મહાભારત 2 ઉપરિચાર્યસુરનું બલિદાન। ભીષ્મે યુધિષ્ઠિર વિશે કહ્યું। પછી છેલ્લા મહાયુગમાં બધા દેવતાઓ દિવ્ય પૂજારી અંગિરસના પુત્ર બૃહસ્પતિના જન્મથી આનંદિત થયા। બૃહસ્પતિ બ્રહ્મા અને ઉત્તમ શબ્દોના સમાનાર્થી છે। હે રાજા, વિદ્વાન બૃહસ્પતિમાં આ ગુણો હતા। મહાન રાજા ઉપરિચાર્યસુર તેમના શિષ્ય બન્યા। પછી તેમણે બૃહસ્પતિ પાસેથી ચિત્રો અને મૂર્તિઓથી બનેલા વેદ પંચરાત્ર શીખ્યા। તે વાસુ રાજા, જે પહેલા દૈવી હુકમથી શાસન કરતો હતો, તેણે પૃથ્વી પર શાસન કર્યું જેમ ઇન્દ્ર સ્વર્ગમાં શાસન કરતો હતો। તે મહાન રાજાએ અશ્વમેધ યજ્ઞ શરૂ કર્યો। તેમાં ગુરુ બૃહસ્પતિ યજ્ઞકર્તા બન્યા। પ્રજાપતિના પુત્રો એકરા, દ્વિતા અને ધ્રુત ઋષિઓ તે સભાના સભ્યો હતા। વધુમાં 16 ઋષિઓ હતા। ધનુષ્નેમપટ, રાજય, આર્તિવાસુ, પરવસુ, મેદાદિતિ, દંડ્ય મહર્ષિ, મહાભાગ શાંતિ, વેદશિરુ, મહામુનિ કપિલ, શાલિહોત્રના પિતા, અત્યક્તુ, તૈત્રી, વૈષ્ણપયના મોટા ભાઈ કણ્વ અને દેવહોત્ર, કુલ 16 ઋષિઓ। હે રાજા, તે મહાન યજ્ઞ માટે જરૂરી બધું તૈયાર કરવામાં આવ્યું હતું। તેમાં કોઈ પ્રાણીની હત્યા કરવામાં આવી ન હતી। આમ રાજાને ખાતરી આપવામાં આવી, તે હિંસક માણસ નહોતો। તે શુદ્ધ, ઉદાર, વાસનાથી મુક્ત અને સારા કાર્યોમાં વ્યસ્ત હતો। જંગલમાં પાકેલા ફળો ત્યાં દેવતાઓ માટે સંગ્રહિત કરવામાં આવ્યા હતા। દેવતાઓના મહાન ભગવાન બલિદાનથી પ્રસન્ન થયા અને કોઈને જોયા વિના તેમને દર્શન આપ્યા। તેમણે પણ કોઈને જોયા વિના ભાગ લીધો। આ સાંભળીને બૃહસ્પતિએ ક્રોધમાં અચાનક પોતાની કુહાડી ઉપાડી અને ક્રોધના આંસુ વહાવતા આકાશ પર પ્રહાર કર્યો। ઉપરના વિશ્વ વિશે તેમણે કહ્યું, જુઓ, મેં આ ભાગ સ્વીકાર્યો છે। મને તે જોવાનો અધિકાર છે, કારણ કે ભગવાન પોતે તેને જોઈ શકે છે। ભીષ્મના શબ્દો સાંભળીને યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભીષ્મ, દેવતાઓ પોતે આવ્યા અને ત્યાં અર્પણ કરાયેલા યજ્ઞનો સ્વીકાર કર્યો, પણ શક્તિશાળી હરિ કેમ ન આવ્યા? આ સાંભળીને ભીષ્મે કહ્યું। પછી વાસુ, મહાભૂપાલ અને ત્યાં હાજર બધા સભ્યોએ ક્રોધિત બૃહસ્પતિને શાંત કર્યા। તેઓએ તેમને શાંત પાડ્યા અને કહ્યું, ક્રોધ ન કરો। આ સર્જનહારનો યુગ છે। તમારો ક્રોધ આ યુગ માટે યોગ્ય નથી। તમે જેના માટે ભાગ ઊભો કરો છો તેના માટે તે ક્રોધિત છે। હે બૃહસ્પતિ, તમે કે અમે તેને જોઈ શકતા નથી, ફક્ત જે તેને પ્રસન્ન કરે છે તે જ તેને જોઈ શકે છે। પછી ચિત્રશિખંડી, એકતા, દ્વિતા અને ત્રિતાએ કહ્યું, અમે બ્રહ્માના પુત્રો છીએ। એકવાર અમે મોક્ષના શોધકો તરીકે ઉત્તર તરફ ગયા હતા। ત્યાં 1000 વર્ષ સુધી અમે કઠોર તપ કર્યું અને એક પગ પર ઝાડ જેવા શાંત મન સાથે રહ્યા। અમે જ્યાં તપ કર્યું તે સ્થળ મેરુ નદીની ઉત્તરે દૂધના મહાસાગરના કિનારે છે। અમે તે નારાયણને કેવી રીતે જોયો, જે બધી શક્તિ અને વરદાનથી ભરેલો છે? અમે તે નારાયણને કેવી રીતે જોયો? અમે વિચાર્યું। જ્યારે ઉપવાસ પૂરો થયો, ત્યારે દેહીન સ્વરે આનંદિત, મૈત્રીપૂર્ણ અને ઊંડા અવાજમાં કહ્યું, હે બ્રાહ્મણ, તમે આનંદિત મનથી અદ્ભુત તપ કર્યું છે। તમે પ્રશ્ન કરતા ભક્ત છો। તમે તે વૈભવ કેવી રીતે જુઓ છો? દૂધના સમુદ્રની ઉત્તરે એક સફેદ ટાપુ છે, જે મહાન વૈભવથી ભરેલો છે। નારાયણની પેલે પાર ચંદ્ર જેવા તેજસ્વી જીવો છે। તેઓ એકાંતમાં નારાયણને સમર્પિત રહે છે। નિદ્રાહીન, ઉપવાસ કરનાર, નિષ્ક્રિય અને સુગંધિત લોકો શાશ્વત ભગવાનમાં પ્રવેશ કરે છે। સફેદ ટાપુ પર રહેતા લોકો એકાંતમાં રહે છે। હે ઋષિઓ, તમે પણ ત્યાં જાઓ, ત્યાં મારો આત્મા જ્ઞાન પ્રાપ્ત કરશે। પછી અમે દેહીન સ્વર સાંભળ્યો અને તેમના દ્વારા દર્શાવેલ માર્ગે તે સ્થળે ગયા। તેમને યાદ કરીને અમે તેમને જોવા માટે સફેદ ટાપુ પર ગયા। ત્યાં અમારી દ્રષ્ટિ અવરોધાઈ ગઈ। તેમના વૈભવે અમારી દ્રષ્ટિ અવરોધી, તેથી અમે તેમને જોઈ શક્યા નહીં। દરમિયાન દૈવી યોગ દ્વારા જ્ઞાન ઉત્પન્ન થયું કે જે તપસ્યા કરતો નથી તે તેને યોગ્ય રીતે જોઈ શકતો નથી। પછી 100 વર્ષની કઠોર તપસ્યા પછી ઉપવાસના અંતે અમે સારા ગુણવાળા લોકોને જોયા। તેઓ સફેદ રંગના હતા, ચંદ્ર જેવા તેજસ્વી હતા અને બધા ગુણ ધરાવતા હતા। તેઓ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં હાથ જોડીને મંત્રોનો જાપ કરતા હતા। તે મહાન ઋષિનો મંત્ર માનસ હતો।
હરિ તે એકાગ્ર મંત્રથી પ્રસન્ન થયા. જેમ યુગના અંતમાં સૂર્ય ચમકે છે, તેમ ત્યાંના બધા લોકો સમાન રીતે ચમકતા હતા. અમને લાગ્યું કે તે ટાપુ તેજનું નિવાસ સ્થાન છે. ત્યાં કોઈ નહોતું, બધામાં સમાન તેજ હતું. હે ભગવાન બૃહસ્પતિ, અમે એક તેજ જોયું જાણે હજારો સૂર્ય એકસાથે ઉગ્યા હોય. પછી ત્યાંના લોકો ભેગા થયા અને ખુશીથી નમ કહેતા તેમની તરફ દોડ્યા. પછી એક મોટો અવાજ સંભળાયો. તે લોકો તે દેવતાને પ્રસાદ અર્પણ કરી રહ્યા હતા. અમારા મન તે તેજમાં ડૂબી ગયા હતા. અમે કંઈ જોઈ શક્યા નહીં કારણ કે અમે અમારી દૃષ્ટિ ગુમાવી દીધી હતી. ફક્ત એક જ શબ્દ મોટેથી સંભળાયો, જીતમ તે પુંડરીકાક્ષા નમસ્તે વિશ્વભાવના, નમસ્તેસ્તુ હૃષિકેશ મહાપુરુષ પૂર્વાજા પુંડરીકાક્ષા. તમને નમન, વિશ્વભાવના, તમને નમસ્કાર, બધા મહાન આત્માઓના પૂર્વજ, હૃષિકેશ, તમને નમસ્કાર. આ શબ્દ અમને એક સુંદર અવાજમાં સંભળાયો. તે દરમિયાન પવન વિવિધ પ્રકારની સુગંધો લઈને, શુદ્ધ દિવ્ય ફૂલો અને કાર્ય માટે ઉપયોગી ઔષધીય વનસ્પતિઓ લઈને આવ્યો. તે એકાંત પુરુષો, પાંચે ઋતુઓમાં નિષ્ણાત, તેમની સાથે તે હરિપૂજા કરવા લાગ્યા. કારણ કે તેઓએ તેમની આ રીતે સ્તુતિ કરી હતી, ભગવાન ત્યાં આવ્યા હશે, પરંતુ તેમના જાદુથી મોહિત થઈને અમે તેમને જોઈ શક્યા નહીં. હે ભગવાન બૃહસ્પતિ, જ્યારે પવન બંધ થયો અને પૂજા પૂર્ણ થઈ, ત્યારે અમે ચિંતિત અને વ્યથિત થઈ ગયા. જન્મથી શુદ્ધ હજારો પુરુષોમાંથી તેમાંથી એક પણ મન કે આંખોથી અમને શ્રદ્ધાંજલિ આપવા પાછો ફર્યો નહીં. તેઓ સ્વસ્થ ઋષિ હતા. તેઓ એકાગ્રતાના માર્ગે ચાલ્યા. કારણ કે તે બ્રહ્મા અવસ્થામાં હતા, તેમણે પોતાનું મન આપણા પર કેન્દ્રિત કર્યું નહીં. પછી અમારા વિશે, જેઓ તપસ્યાથી ખૂબ થાકેલા હતા, એક નિરાકાર વ્યક્તિએ કહ્યું, ભગવાને કહ્યું, શું તમે આ ગોરા માણસોને ઇન્દ્રિયો વગર જોયા છે? આ બે મુખવાળા માણસોને જોવું એ ભગવાનને જોવા જેવું છે. હે ઋષિઓ, તમારે બધાએ આ સ્થાન છોડીને જે રસ્તે આવ્યા હતા તે રસ્તે પાછા ફરવું જોઈએ. કોઈ અભક્ત વ્યક્તિ માટે તે ભગવાનને જોવું અશક્ય છે. લાંબા સમય પછી તે તેજસ્વરૂપ અને સમજદાર ભગવાનને જોશે. હે બે મુખવાળા શ્રેષ્ઠ, તમારે એક મહાન કાર્ય કરવાનું છે. જ્યારે આ કાર્યયુગ સમાપ્ત થશે, ત્યારે તમે દેવતાઓનું કાર્ય કરવામાં મદદ કરશો, જે ધર્મ પણ બદલશે. પછી અમૃત જેવા તે અદ્ભુત શબ્દો સાંભળીને અમે તેમનો પ્રસાદ સ્વીકાર્યો અને ઇચ્છિત વિશ્વમાં પાછા ફર્યા. હે બૃહસ્પતિ, આટલી તીવ્ર તપસ્યા અને ઉત્કટ કવિતા પછી અમે તે ભગવાનને જોયા નથી. તમે તેને કેવી રીતે જોયો? નારાયણ મહાન ભગવાન છે. તે બ્રહ્માંડના સર્જનહાર છે, દૈવી કવિતાઓના દાતા છે, અગમ્ય અને દેવતાઓ દ્વારા પૂજવામાં આવે છે. ઉદાર બૃહસ્પતિ 1, 2, 3 સંખ્યા શબ્દોથી પ્રસન્ન થઈને યજ્ઞ પૂર્ણ કર્યો અને દેવતાઓની પૂજા કરી. જ્યારે યજ્ઞ પૂર્ણ થયો, ત્યારે રાજા વાસુ પણ તેમના લોકોની સેવા કરી રહ્યા હતા. બ્રાહ્મણોના શ્રાપને કારણે તે સ્વર્ગમાંથી પડી ગયો અને પૃથ્વી પર ઉતર્યો. હે રાજા શરદ, તે રાજા, જે હંમેશા સત્ય અને ધર્મમાં ડૂબેલો રહેતો હતો, તે હંમેશા ધર્મ પ્રત્યે સમર્પિત, નારાયણનું નામ જપતો પૃથ્વી પર પ્રવેશ્યો અને તેમની કૃપાથી ફરીથી ઊભો થયો. તેણે પૃથ્વી પરથી બ્રહ્માનું સ્થાન લીધું અને સૌથી મહત્વપૂર્ણ અને સર્વોચ્ચ પદ, પરમપદ પ્રાપ્ત કર્યું. ઉપિક્રાવાસનો અવતાર અને પુનરુત્થાન. પછી તેણે યુધિષ્ઠિરને કહ્યું, ઓહ દાદા, ભલે ઉપિક્રાવસ શાશ્વત ભાગવતમના ગુરુ હતા, પણ તેમણે પૃથ્વીનું વિભાજન કેમ કરવું પડ્યું? મને કહો. ભીષ્મે યુધિષ્ઠિરને કહ્યું, જેઓ ભૂતકાળની ઘટનાઓનો ઇતિહાસ જાણે છે તેઓ આપણને આ વાત કહેશે. આ ઋષિઓ અને દેવતાઓ વચ્ચેની વાતચીત છે. દેવતાઓ ઋષિઓને કહી રહ્યા હતા કે યજ્ઞમાં અજનો ઉપયોગ કરવો જોઈએ. તેઓ માનતા હતા કે અજનો અર્થ ઘેટાનનો થાય છે, અન્ય પ્રાણીઓનો નહીં. આના જવાબમાં ઋષિઓએ કહ્યું, વેદો કહે છે કે યજ્ઞમાં બીજનો ઉપયોગ કરવો જોઈએ. અજનો અર્થ બીજ થાય છે, તેથી ઘેટાનને મારશો નહીં. કથાની શરૂઆતમાં ભીષ્મા કહે છે, જ્યારે ઋષિઓ દેવતાઓ સાથે આ રીતે વાત કરી રહ્યા હતા, ત્યારે મહાન વાસુ, જે સારી રીતે પ્રવાસી હતા, તે સ્થળે પહોંચ્યા. તે સૈન્ય અને વાહનો સાથે અવકાશમાં આવી રહ્યા હતા. વાસુને અવકાશમાં આવતા જોઈને ઋષિઓએ કહ્યું,
તે આપણી શંકાઓનું નિરાકરણ કરી શકે છે, કારણ કે તે શ્રેષ્ઠ શહીદો અને શ્રેષ્ઠ દાતા છે અને તે બધા જીવોના કલ્યાણમાં રસ ધરાવે છે. આ વાત પર દેવતાઓ અને ઋષિઓ સંમત થયા અને વાસુ પાસે ગયા અને કહ્યું, હે રાજા, કૃપા કરીને અમારા શંકાનું નિરાકરણ કરો. શું યજ્ઞમાં ઘેટાં કે બીજનો ઉપયોગ કરવો જોઈએ? અમે બંને જાણીએ છીએ કે તમે અમારા સાક્ષી છો. પછી વાસુએ કહ્યું, હે મહાન બ્રાહ્મણ, પહેલા તમારો અભિપ્રાય આપો. ઋષિઓએ કહ્યું, હે મનુષ્યોના સ્વામી, અમારો અભિપ્રાય એ છે કે યજ્ઞમાં અનાજનો ઉપયોગ કરવો જોઈએ. બીજી બાજુ દેવતાઓ પ્રાણીઓની તરફેણ કરે છે. હવે તમારે તમારો અભિપ્રાય આપવો જોઈએ. ભીષ્મે કહ્યું, હે રાજા. દેવતાઓનો આ અભિપ્રાય જાણીને વાસુઓ તેમની તરફ ઝૂક્યા અને કહ્યું, યજ્ઞમાં બકરાનો ઉપયોગ કરવો જોઈએ. આ સાંભળીને સૂર્યદેવના બધા ઋષિઓ ગુસ્સે થયા અને તેમના દેવતાઓના સમર્થક હોવાનો દાવો કરનારા વસુઓને કહ્યું, તમે ફક્ત દેવતાઓને જ ટેકો આપો છો? આ કારણોસર આકાશમાંથી પડો. હે રાજા, આજથી અમારા શ્રાપના આક્રમણથી આકાશમાં ફરવાની તમારી શક્તિનો નાશ થશે. તમે પૃથ્વીને ફાડી નાખશો અને તેમાં ડૂબી જશો. હે રાજા, જો તમે વેદોની વિરુદ્ધ બોલ્યા છો, તો અમે પણ તેમની વિરુદ્ધ બોલનારાઓની જેમ પડીશું. હે ધર્મરાજ, તે જ ક્ષણે રાજા ઉપરિશરણ જમીન પર પડી ગયા અને પૃથ્વીના છિદ્રમાં પ્રવેશ્યા. નારાયણના આદેશથી તેમની સ્મૃતિનો નાશ થયો એટલું જ નહીં, પણ બધા દેવતાઓ ભેગા થયા અને વિચારવા લાગ્યા કે વસુઓને શાપમાંથી કેવી રીતે મુક્ત કરી શકાય. આ રાજા દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોનું પરિણામ હતું. આ મહાન રાજા શાપિત છે. હે દેવતાઓ, ચાલો આપણે બધા એક થઈને તેનું ભલું કરીએ. આ વિચારીને બધા એકમત થઈને ઉપરિસાર વાસુ પાસે ગયા અને ખુશીથી કહ્યું, તમે બ્રાહ્મણ છો, દેવતાઓના ભક્ત છો. શ્રી હરિ બધા સુરસુરોના ગુરુ છે. જો તેઓ પ્રસન્ન થશે તો હું તમને શ્રાપથી મુક્ત નહીં કરું, પરંતુ તમારે શ્રેષ્ઠ બ્રાહ્મણોનો આદર કરવો જોઈએ. હે રાજાઓમાં શ્રેષ્ઠ, તેમની તપસ્યા ચોક્કસપણે ફળ આપશે. તેથી જ તમે અચાનક સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યા છો. અમે તમને વરદાન આપીશું. હે પાપ રહિત, જ્યાં સુધી તમે શ્રાપને કારણે ગુફામાં છો, ત્યાં સુધી તમારે ધર્મ બ્રાહ્મણો દ્વારા યજ્ઞમાં અર્પણ કરાયેલી વસોધરા સ્વીકારવી જોઈએ. જ્યારે તમે પૃથ્વી પર ગુફામાં અમારું ધ્યાન કરશો, ત્યારે તમને કોઈ દુઃખ ન થવું જોઈએ. ભૂખ કે તરસ ન લાગવી જોઈએ. વસોધરા પીને કહ્યું, આ બધું તમારી સાથે થઈ રહ્યું છે કારણ કે તમારી આસપાસ પ્રકાશ છે. અમારા વરદાનની શક્તિથી દેવતાઓ તમને જોઈને આનંદ કરશે અને તમને બ્રહ્માના લોકમાં લઈ જશે. આમ કહીને દેવતાઓ અને તપસ્વીઓએ રાજાને વરદાન આપ્યું અને પોતપોતાના સ્થાનો પર પાછા ફર્યા. હે ધર્મનારાયણ, તે સમયે વાસુઓ શ્રી વિશાક્ષ સ્વામીની પૂજા કરી રહ્યા હતા. તેઓ નારાયણના મુખમાંથી નીકળતા મંત્રોનો જાપ કરી રહ્યા હતા. જ્યારે તેઓ પૃથ્વી પર ગુફામાં હતા ત્યારે પણ તેઓ 5 ઋતુઓમાં 5 યજ્ઞ કરીને શ્રી હરિની પૂજા કરી રહ્યા હતા. પોતાના ભક્તો અને જીવનને વરદાન આપનારા શ્રી મહાવિષ્ણુએ પોતાની મહાન ગતિ અને મધુર વાણીથી ગરુડને પ્રસન્ન કર્યા અને પક્ષીઓના રાજા ગરુડને કહ્યું, હે ભાગ્યશાળી પક્ષી, પોતાના કડક વ્રતોનું પાલન કરનાર ધર્મનિષ્ઠ રાજા વાસુ બ્રાહ્મણોના ક્રોધને કારણે પૃથ્વી પર ઉતરી આવ્યા છે. હવે તેમણે તે મહાનની પૂજા કરી છે. ભૂગર્ભમાં છુપાયેલા વ્યક્તિ પાસે જાઓ અને તરત જ તેમની સેવા કરો. આ મારો આદેશ છે. તેમણે આમ કહ્યું. પછી પવનની ગતિ સાથે ગરુડ પૃથ્વીના છિદ્રમાં પ્રવેશ્યા જ્યાં રાજા બાસુ હતા. પછી બિનદના પુત્રએ તેમને ઊંચા કર્યા અને આકાશમાં ઉડાન ભરી અને ત્યાં છોડી દીધા. તે જ ક્ષણે ઉપરિસારને પોતાનું પાછલું જ્ઞાન પાછું મળ્યું. તે જ શરીરમાં તે મહાપુરુષ બ્રહ્મલોકને પ્રાપ્ત થયો. હે ગૌંડ્ય, આ બેના શ્રાપને કારણે આટલો મહાપુરુષ પણ અશુદ્ધ થઈ ગયો, પરંતુ હરિની પૂજા કરીને તે તરત જ શ્રાપથી મુક્ત થઈ ગયો અને બ્રહ્મલોકને પ્રાપ્ત થયો. હું તમને કહીશ કે માણસ કેવી રીતે જન્મ્યો અને નારદ શ્વેતદ્વીપમાં કેવી રીતે ગયા. એક મનથી સાંભળો. નારદ ભગવાનની સ્તુતિ કરે છે. નારદ શ્વેત ટાપુમાં પ્રવેશ્યા પછી તેમણે તે જ જીવોને જોયા જે સફેદ રંગના અને ચંદ્ર જેવા તેજસ્વી હતા. તેમણે તેમની પૂજા કરી, મનથી તેમની પૂજા કરી, તેમના દ્વારા પૂજા કરવામાં આવી.
અને ભગવાનને જોવા માટે ઉત્સુક, જપમાં મગ્ન, સખત મહેનત કરી, પોતાનું મન કેન્દ્રિત કર્યું, પોતાના હાથ ઊંચા કર્યા, પોતાને પાછા ખેંચી લીધા અને ભગવાન, બ્રહ્માંડ, ભૌતિક અને અભૌતિક આત્માને આ સ્તોત્ર ગાયું. નમસ્તે, હે ભગવાન, અભૌતિક અને અભૌતિક, સાક્ષી, ક્ષેત્રના જ્ઞાતા, પરમ, અનંત, માનવ, મહાન, શક્તિશાળી, 3 ગુણોથી સંપન્ન, અમર, અમર, શાશ્વત, શાશ્વત. ભગવાન વિશ્વમન છે, મરુતનો માર્ગ, સલીલનો માર્ગ, પૃથ્વીનો માર્ગ. દિશા પૂર્વ નિવાસ ગુફા બ્રહ્મા પૂજારી બ્રહ્મકૈક, મહારાજિકા ચતુર મહારાજિકા, બાસુર, મહાબાસુર સપ્ત મહાભાગ સપ્ત મહાહસ્વરા, યમ, મહાયમ, માર્ગદર્શક તુષિત મહાદુષિત, મજબૂત બનાવનાર, અપૂર્ણ વસવર્ત સર્જન, અપૂર્ણ વસવર્ત, અવશવર્ત, બલિદાન, મહાયજ્ઞ બલિદાન, બલિદાન ગર્ભ, બલિદાન હૃદય, કીર્તિ, બલિદાન, 5 બલિદાન, 5 યુગના સર્જક, 5 રાત્રિઓના વૈકુંઠ, અજેય, મન, નામ, ભગવાન, જ્ઞાત, હંસ, મહારાજ હંસ, મહારાજ હંસ, ઉચ્ચ બલિદાન, સાંખ્ય યોગ, સાંખ્ય અવતાર, અમૃત, હિરણ, ભગવાન, કુશ, બ્રહ્મા, પદ્મ, વિશ્વેશ્વર, વિશાળ જગત, અગ્નિ શ્વાસ લેનાર, અગ્નિમુખી અગ્નિ, અગ્નિવાહક, રથ, અગ્નિ શ્વાસ લેનાર, અગ્નિ શ્વાસ લેનાર, તપ, મન, પૂર્ણચંદ્ર, આંખનો ગોળો, સૂર્ય, દિશા આકાશ, જ્ઞાન, મસ્તક, પ્રથમ ત્રિમૂર્તિ, રંગ, 5 વખત, 3 વખત, 6 વખત અનંતાનંદ, આનંદ, અનાથ, અસ્વીકાર્ય, અપ્રગટ મધ્ય, અપ્રગટ મન, ઉપવાસ, સમુદ્રમાં નિવાસ, ખ્યાતિ, શુભતા, સમૃદ્ધિ, ગૌરવ, ગંતવ્ય, વિદ્યાભાષા, કીર્તિભાષા, શ્રીભાષા, સર્વત્ર વાસુદેવ. બધું જ કારણ છે. હરિહ્યા, હરિમેથા, મહાયજ્ઞ ભાકરા, વરપ્રતા, શુકપ્રતા, ધનપ્રતા, હરિમેથા, યમ, નિયા, મહાનાયમ, ક્રાચા, ગીચ ભીડ, મહાક્રશા, બધું જ ગરીબ છે. કાયદો, આરામનો ભ્રમ, નિવૃત્ત ધર્મ, નિપ્રવર્ગતા, કહેવત, શંકાસ્પદ વલણ, પ્રવિવેદ ક્રિયા, આવો, બધા દરવાજા, બધું જોવામાં આવે છે. અગ્રહાય, અચલ, મહાવિભૂતિ, મહાન આત્માનું શરીર, પવિત્ર, સૌથી પવિત્ર, હિરણ્યા, વિશાળ, અજેય, બ્રાહ્મણ, પુરુષોના સર્જક, લોકોને આપનાર, મહાન છેતરનાર વિદ્વાનો, યોગીઓનો, ચિત્રાસિકાનું, પુરાત સપાકરા, લોકગીત ધ્વજ, ચિન્ના કૃષ્ણ ચિન્ના સંશય સર્વતુવ્રત બ્રાહ્મણરૂપ બ્રાહ્મણપ્રિયા વિશ્વમૂર્તિ મહામૂર્તિ વનભક્તવત્સલા બ્રાહ્મણ્ય દેવ. પક્ષી તમાશ તિત્રિકશુરેકંઠ દર્શન નમો નમો. આમ નારદ મહર્ષિ ગુપ્તને સત્ય નામથી સ્તુતિ પામ્યા, અને તે ઋષિ, બ્રહ્માંડના ભગવાન, તેમને પ્રગટ થયા. એક તરફ તેઓ ચંદ્ર કરતાં પવિત્ર હતા, બીજી તરફ તેઓ ચંદ્ર કરતાં તેજસ્વી હતા. એક તરફ તેઓ થોડા કઠોર હતા, બીજી તરફ તેમનો રંગ તારા જેવો હતો, બીજી તરફ તેમનો પોપટના પીંછા જેવો તેજ હતો, અને બીજી બાજુ તેઓ સ્ફટિક જેવો ચમકતા હતા. એક તરફ તેઓ વીજળીથી ચમકતા હતા, બીજી તરફ તેઓ સોનેરી હતા. એક તરફ તેઓ પરવાળાના ખડક જેવા હતા, બીજી બાજુ સફેદ હતા, બીજી બાજુ સોનેરી હતા, બીજી બાજુ વાદળી, ઇન્દ્ર જેવા વાદળી, મોરની ગળા જેવો અને મોતીઓનો હાર, આ બધા તેમના વિવિધ રંગો હતા. તે શાશ્વત વ્યક્તિના 1000 હાથ, 100 માથા, 1000 પગ, 1000 પેટ અને હાથ હતા, અને બીજી બાજુ તેઓ નિરાકાર હતા. તેમણે એક મુખથી ઓમ બોલ્યો અને સાવિત્રી મંત્રનો જાપ કર્યો. બીજા મુખથી તેમણે 4 વેદ અને હરિનારાયણ આરણ્યકનો પાઠ કર્યો. તેમણે પોતે યજ્ઞ કર્યો, જેમાં વેદી, કમંડલમ, સફેદ રત્નો, ચંદન, કુશ ઘાસ, ભાલા, લાકડીઓ અને સળગતી અગ્નિ હતી. આનાથી પ્રસન્ન થઈને બંનેમાંથી શ્રેષ્ઠે નારદને કહ્યું, હે પ્રભુ, આજે મારા બધા તપ અને આદેશો પૂર્ણ થયા છે, કારણ કે મેં તમને જોયા છે. હે પ્રભુ, મેં તમને જોયા છે, હે શાશ્વત, વિશ્વવ્યાપી અને સર્વશક્તિમાન ભગવાન, આ એક મહાન વરદાન છે. ભીષ્મે કહ્યું. બ્રહ્માના પુત્ર નારદે તેમને જોયા અને કહ્યું, હે નારદ, વિલંબ ન કરો. આ અમર, ચંદ્રની જેમ ઉપવાસ કરનારા અને ચમકતા આ લોકો મારા ભક્તો છે. તેમને એક મનથી ધ્યાન કરવા દો, કની પણ તેમને ખલેલ પહોંચાડવા ન દો.
આ અદ્ભુત પૂર્ણ આત્માઓ એક સમયે એકલા હતા. તેમનામાં કોઈ અંધકાર કે ઈચ્છા નથી. તેઓ મારામાં પ્રવેશ કરશે તેમાં કોઈ શંકા નથી. અદૃશ્ય, અસ્પૃશ્ય, ગંધહીન, સ્વાદહીન, મૃતકોના ગુણોથી અપ્રભાવિત, સર્વવ્યાપી, સાક્ષી, જેને સમગ્ર બ્રહ્માંડનો આત્મા કહેવામાં આવે છે, જે બધા જીવોના વિનાશ છતાં અમર છે, જે અનાદિ, શાશ્વત, શુદ્ધ અને નિર્દોષ છે, જેને 24 ઈચ્છાઓનો 24મો કહેવાય છે, જેને પુરુષ, નિર્જીવ, દૃશ્યમાન કહેવામાં આવે છે. હે નારદ, તે ભગવાનનો મહિમા અને મહાનતા જુઓ. શુભ ક્રિયા હંમેશા તેમની સાથે જોડાયેલી છે. ના, સત્ય, ઉત્કટ અને વાસના તેના એકમાત્ર અભિવ્યક્તિઓ છે. પરમ ભગવાન, તમસ આને ગુણો કહેવામાં આવે છે. તેઓ હાજર છે બધા શરીરો, ગતિશીલ. જે પૃથ્વીને જાણે છે તે તેમને અનુભવે છે. આ ગુણો તેને અનુભવતા નથી. તે નિર્દોષ છે, ગુણોનો ઉપયોગ કરનાર, ગુણોનો સર્જક, ગુણોથી પરે. હે દેવતાઓના રાજા, બધા ગુણોના સર્જક. પૃથ્વી પૂજા સ્થળ, અગ્નિમાં ભળી જાય છે. અગ્નિ હવામાં ભળી જાય છે. હવા આકાશમાં ભળી જાય છે. આકાશ મનમાં છુપાયેલું છે. મન સૌથી મહાન છે, અસ્પષ્ટતામાં છુપાયેલું. હે બ્રહ્મા, અસ્પષ્ટ નિરાકાર પુરુષમાં ભળી જાય છે. તે શાશ્વત પુરુષથી મોટું કંઈ નથી. તે એક પુરુષ, શાશ્વત વાસુદેવ સિવાય દુનિયામાં બીજું કોઈ જીવંત કે ગતિશીલ વસ્તુ નથી. શું કોઈ મહાન પુરુષ નથી? વાસુદેવ, બધા જીવોનો આત્મા. જ્યારે 5 તત્વો, પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ અને તેજ, એકસાથે જોવા મળે છે, ત્યારે તેમને શરીર માનવામાં આવે છે. હે બ્રહ્મા, તે અદૃશ્ય અને નાનો વિક્રમ, શરીરમાં પ્રવેશ કરે છે અને જન્મ લે છે, જ્યારે શરીરનું પાલન કરનાર ભગવાન આકર્ષણનો સ્ત્રોત છે. કંઈ નથી. તત્વો એકસાથે, એકતા વિના, શરીર બનવું. બને. એક બનો. હે બ્રહ્મા, જીવન વિના હવા બદલાઈ શકતી નથી. તે બાકી રહેલું જીવન છે, આકર્ષણનો સ્ત્રોત છે. જેમના કાર્યોથી બધા જીવો પ્રલયમાં નાશ પામે છે, તે શાશ્વત પુત્ર છે. તે મન અને બધા જીવોનો મૂળ પ્રકાશ છે. તેમનાથી જન્મે છે, કરતા છે, ક્રિયા છે, આ બધું. તેમનાથી વનસ્પતિ અને પ્રાણીઓનું સમગ્ર વિશ્વ ઉદ્ભવે છે. તેઓ અજન્મા છે, તેઓ શાશ્વત છે, તેઓ બધી ક્રિયાઓમાં પ્રગટ થાય છે. દેવતાઓનો સ્વામી, આકર્ષણનો સ્વામી, જીવનનો સ્વામી, આકર્ષણના સ્ત્રોત દ્વારા તેઓ મૂળ પ્રકાશ બને છે. તેમને મૂળ પ્રકાશ માનવામાં આવે છે. અહંકાર નિર્જનમાંથી ઉદ્ભવતો નથી, પરંતુ અહંકાર પરમાત્મામાંથી ઉદ્ભવે છે. ભગવાન નારદની સલાહ. ભગવાન બોલ્યા, હે નારદ, વૃક્ષો અને પ્રાણીઓનું જગત, અક્ષરે અક્ષરે, મૃત્યુ અને અમૃત મારામાંથી ઉદ્ભવ્યું છે. જે મારા ભક્ત બને છે તેઓ મારામાં પ્રવેશ કરે છે અને અહીંથી મુક્ત થાય છે. હું 25 નિર્જીવ મૂળભૂત જીવો છું. મારામાં કોઈ ગુણો નથી, કોઈ ગુણો નથી, કોઈ સ્થિતિ નથી, કોઈ આત્મા નથી. એવું ન વિચારો કે આ સ્વરૂપમાં પ્રગટ થાય છે. હું, સમગ્ર બ્રહ્માંડનો ભગવાન અને રચયિતા, ફક્ત ઈચ્છાશક્તિથી એક ક્ષણમાં અદૃશ્ય થઈ ગયો છું. હે નારદ, તમે મને જોતા નથી, આ મારા દ્વારા બનાવેલ ભ્રમ છે. એવું ના વિચારો કે મારી પાસે અસ્તિત્વના બધા ગુણો છે. હવે, મેં તમને 4 સ્વરૂપો વિશે સમજાવ્યું છે. મારામાં જીવ, વ્યક્તિત્વ છે. મારામાં જીવન છે. મેં જીવન જોયું છે, એ વિચારથી ભ્રમિત ન થાઓ. હે બ્રહ્મા, હું ગામનો સર્વવ્યાપી આત્મા છું. ભલે ગામનો શરીર નાશ પામે, પણ મારો નાશ નહીં થાય. હે મહાન ઋષિ, તે સજ્જ મહાન આત્માઓ એકલા છે. તેઓ દામોદરની ઈચ્છાઓથી મુક્ત થઈને મારી પાસે આવે છે. નિત્ય બ્રહ્મા મારા પ્રેમી વિશે વિચારી રહ્યા છે. રુદ્ર મારા કપાળ પરથી ક્રોધમાં ઊભ્યો છે. જુઓ, આ 11 રુદ્રોને જુઓ જેમણે મારી જમણી બાજુ આશ્રય લીધો છે. શું તમે મારી ડાબી બાજુ આશ્રય લીધેલા 12 સદિત્યોને જુઓ છો? મારી સામે 8 તત્વો જુઓ. મારી પાછળ નાસત્ય જુઓ. 10 અશ્વિની દેવતાઓ જુઓ. જુઓ, બધા પ્રજાપતિઓ અહીં છે. જુઓ, આ 7 ઋષિઓને જુઓ. અહીં તમે વેદ છે, સેંકડો યજ્ઞો છે, અમૃત અને દવા છે. શું તમે જોયું? તપસ્યા, કાયદા, વિવિધ વસ્તુઓ. શું તમે યમ, અષ્ટેશ્વરી, શ્રી, લક્ષ્મી, કીર્તિ, પૃથ્વી,
કાકુદતી બધાને એક જ જગ્યાએ અવતરતા જોયા છે? મારામાં દેવી સરસ્વતી, વેદોની માતા જુઓ. સર્વોચ્ચ નક્ષત્ર નારદ જુઓ. આકાશનો ગતિશીલ પ્રકાશ, ધ્રુવ. હે નશ્વર જગત, વાદળો, સમુદ્ર, તળાવો અને નદીઓ જુઓ. હે નશ્વર જગત, આ 4 પિતાઓને જુઓ. આ 3 નિરાકાર જૂથો જુઓ. હે ઋષિ, પિતૃઓ દેવતાઓ કરતાં મહાન છે. હું દેવતાઓ અને પૂર્વજોનો મૂળ પિતા છું. હું હયગ્રીવ ઉત્તર સમુદ્રમાં ભક્તિભાવથી અર્પણ કરાયેલા પ્રસાદ અને સ્તોત્રો પીએ છું. ભૂતકાળમાં મારા ગર્ભમાં જન્મેલા બ્રહ્માએ યજ્ઞ કર્યો અને મારી પૂજા કરી. તેને જોઈને પ્રસન્ન થઈને મેં તેને સર્વોચ્ચ વરદાન આપ્યું. આપે છે કલ્પની શરૂઆતમાં તે મારો પુત્ર અને સર્વ લોકનો સ્વામી બને, તે ખ્યાતિનો પર્યાય બને. એવું જ થાઓ. હું તેને આ બધા આશીર્વાદ આપીશ. નારદને ભગવાનની સલાહ. હે નારદ, વરદાન આપ્યા પછી બ્રહ્મા, મેં કહ્યું, હે બ્રહ્મા, કોઈ તમારી મર્યાદાનું ઉલ્લંઘન કરી શકતું નથી. હે બ્રહ્મા, તમે વરદાન ઈચ્છનારાઓને વરદાન આપી શકો છો. દેવતાઓ, ઋષિઓ, પૂર્વજો અને વિવિધ જીવો તમારી પૂજા કરે છે. હે તપ, ભાગ્ય અને શિસ્તથી સંપન્ન, શું મારે હંમેશા દેવતાઓની સેવા માટે દેવ તરીકે દેખાવું જોઈએ? તો પછી તમે મને પુત્રની જેમ શિક્ષણ આપશો અને મને વિવિધ કાર્યો સોંપશો. ઉપરોક્ત અને અન્ય વરદાન બ્રહ્માને આપ્યા પછી હું અદૃશ્ય થઈ ગયો. હે નારદ, બધા ધર્મોમાં સૌથી આનંદદાયક બલિદાન શ્રેષ્ઠ છે. તેથી માણસે બધા બંધનોથી મુક્ત થઈને બલિદાનમાં રહેવું જોઈએ. સાંખ્ય દર્શનના દૃઢ શિક્ષક કહે છે કે હું કબીલા છું, જે જ્ઞાનીઓના આદિત્યમંડળમાં છે. યોગ શાસ્ત્રો કહે છે કે હું હિરણ્યગર્ભ છું, વેદોથી ભરેલો યોગ. મારા મૂળ સ્વરૂપમાં હું હંમેશા અવકાશમાં અસ્તિત્વમાં છું. 1000 યુગ પછી હું ફરીથી સમગ્ર બ્રહ્માંડનો નાશ કરીશ. પછી ફરીથી હું જ્ઞાનની શક્તિથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરીશ. આ ચોથા સ્વરૂપમાં હું અવિનાશી અવશેષોનો સર્જક છું. તે આકર્ષણનું કારણ છે. તેમણે પ્રત્યુમ્નનું સર્જન કર્યું. હું પ્રત્યુમ્નથી બંધાયેલો નથી. મારી આ રચનાનું વારંવાર પુનરાવર્તન કરું છું. જેમ સૂર્યનો ઉદય અને અસ્ત અહીં અદૃશ્ય થઈ ગયો છે અને શાશ્વતતા તેમને બળ દ્વારા પાછું લાવ્યું છે, તેવી જ રીતે હું બધા જીવોના લાભ માટે ફરીથી સર્જન કરીશ. ભીષ્મે યુધિષ્ઠિરને કહ્યું. જ્યારે ભગવાને આ શબ્દો કહ્યા ત્યારે નારદે જનાર્દનને પૂછ્યું, હે રાજા, મને કહો કે હું તમને કયા સ્વરૂપમાં જોવા માંગુ છું? આના પર ભગવાને કહ્યું, હે મહાન ઋષિ નારદ, મારા શબ્દો સાંભળો. હું તમને મારા સાચા સ્વરૂપો કહીશ. માતૃ, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, પરશુરામ, બલરામ, કૃષ્ણ, કલ્કી આ 10 છે. પ્રથમ, હું રહેવાસીઓને નશામાં મૂકીશ. હું વિશ્વ અને વેદોને સમુદ્રમાં ડૂબાડીશ અને તેમને ઉછેરીશ. હે મારા પુત્ર, કુર્મ સ્વરૂપ મારું બીજું સાચા સ્વરૂપ છે. તે સ્વરૂપમાં હું મંદર પર્વતને કબજે કરીશ અને અમૃત ઉત્પન્ન કરીશ. હું 40 વર્ષથી સમુદ્રમાં ડૂબેલા વિશ્વને તેના બધા જીવો સાથે વરાહ સ્વરૂપમાં પાછું લાવીશ. હું રાક્ષસ હિરણ્યક્ષનો નાશ કરીશ, જેને તેની શક્તિનો ગર્વ હતો. હું હિરણ્યકશિપુનો પણ નાશ કરીશ, જેણે નરસિંહનું રૂપ ધારણ કરીને દેવતાઓના યજ્ઞોનો નાશ કર્યો હતો. હે વિરોચનના પુત્ર, કોઈ શક્તિશાળી યજ્ઞ કોઈ દેવ કે રાક્ષસને હરાવી શકતો નથી, કે તે કોઈ રાક્ષસને પણ મારી શકશે નહીં. તે ઇન્દ્રને તેના રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવશે. અલગ, અપહરણ, 3 લોકો હું મારીશ. કશ્યપના 12મા પુત્ર તરીકે અદિતિના ગર્ભમાં જન્મ લઈશ. જો હું મારા વાળને બનમાં રાખીને યજ્ઞ સભામાં જાઉં તો બધા મારી પ્રશંસા કરશે. હું યજ્ઞની પ્રશંસા કરીશ. આ સાંભળીને યજ્ઞવીર ખુશ થાય છે અને કહે છે, તમે જે ઈચ્છો તે પૂછો. હું રાક્ષસને જવાબ આપીશ કે 3 ફૂટ જમીન પૂરતી છે. ભલે તે કહે કે કોઈ મંત્રીઓ નથી. હું સમુદ્રથી સમુદ્ર સુધી આખી દુનિયાને 3 ફૂટમાં જીતીશ અને જીતેલું રાજ્ય ઇન્દ્રને આપીશ, જે તેને અનંત મહિમા આપશે. હું દેવતાઓને તેમના સ્થાને મૂકીશ. હું બધા દેવતાઓથી અજાણ્યા યજ્ઞને પાતાળમાં ફેંકી દઈશ. ત્રેતા યુગમાં હું રામ તરીકે દેખાઈશ, જે શ્રેષ્ઠ બાઇક છે. હું ક્ષત્રિય જાતિને તેના લશ્કરી વાહનોથી નાશ કરીશ. હું રામ બનીશ જેથી ત્રેતા યુગનો નાશ થાય. હું વિશ્વનો રાજા બનીશ. હું દશરથ બનીશ.
પ્રજાપતિ ત્રિદનના પુત્રોના શ્રાપને કારણે એકતા અને દ્વિતિ ઋષિઓ તેમના વંશમાં જન્મશે. વાનરોનો જન્મ થશે અને તેમની જાતિ વાંદરાઓની કક્ષા સુધી પહોંચશે. તેમની જાતિમાં જન્મેલા વાંદરાઓ ઇન્દ્ર જેવા ખૂબ જ બળવાન, ખૂબ જ શક્તિશાળી અને પરાક્રમી હશે, અને હું જે દૈવી કાર્ય કરી રહ્યો છું તેમાં મને મદદ કરશે. પછી હું પુલસ્ય વંશને શરમાવનાર ભયંકર રાવણનો નાશ કરીશ. જ્યારે દ્વાપર કાલીનો અંત આવશે ત્યારે હું કંસને મારવા માટે પાયમાં પ્રગટ થઈશ. હું કંસ, કેસીઓ, કાલ, અરિષ્ટ નામના મહાન યોદ્ધા, સનુર, મુઠ્ઠી યોદ્ધા, પ્રલંબ અને બળદ જેવા તેનુકાને મારી નાખીશ. પછી હું મહાગીરી પર કબજો કરીશ અને 7 દિવસ સુધી ગોકુળની ગાયોને ઇન્દ્રના વરસાદથી બચાવીશ. પછી જ્યારે વરસાદ બંધ થશે ત્યારે હું ઇન્દ્ર સાથે પણ વાત કરીશ. ત્યાં ભગવાનને નફરત કરનારા ઘણા રાક્ષસોને માર્યા પછી હું કુશસ્થલીને દ્વારકા નગરી બનાવીશ. ત્યાં રહેતા નરક, મુરાસ અને પીઠ રાક્ષસોને મારી નાખીશ અને અદિતિ સાથે ભયંકર કૃત્ય કરીશ. હું તે રાક્ષસોનો નાશ કરીશ. તેમને માર્યા પછી હું પ્રકોદિશ્યનું સુંદર શહેર અને તેની સંપત્તિ કબજે કરીશ. કુશસ્થલી, હું રાક્ષસને મુક્ત કરીશ. ઓડિકામાં જન્મેલો રાક્ષસ, મારા પૌત્ર માટે હું સોનિતપુર જઈશ અને બાણાસુર સાથે એક મહાન યુદ્ધમાં જોડાઈશ. હું વિશ્વ દ્વારા પૂજાતા મહેશ્વર દેવતાઓ અને બાણાસુરના મિત્ર મહાસેનને હરાવીશ. પછી હું બાલીના પુત્ર સહસ્ત્રબાહુ અંબાને હરાવીશ અને સૌપ નગરીમાં બધાનો નાશ કરીશ. હું કલૈવનને મારીશ, જે બેવડા પ્રકાશથી રહે છે અને કારકાના તેજથી ભરેલો છે. બધા રાજાઓનો દુશ્મન, શક્તિશાળી રાક્ષસ જરાસંધ કિરીપરાનો રાજા બનશે. તે મારા જ્ઞાનના પ્રભાવથી માર્યો જશે. હે ધર્મપુત્ર, હું યજ્ઞમાં શિશુપાલને મારીશ. વિશ્વના બધા શક્તિશાળી લોકો જ્યારે રાજાઓ પણ મારી સાથે હશે ત્યારે ઇન્દ્રનો પુત્ર અર્જુન મારો સહાયક બનશે. પછી હું યુધિષ્ઠિરને તેના ભાઈઓ સાથે તેના રાજ્યમાં સ્થાપિત કરીશ. નર, નારાયણ અને 2 ઋષિઓ જેમને લોકો વિશ્વના ક્ષત્રિયો કહે છે. હું સ્વેચ્છાએ વજન ઘટાડીશ અને નાશ કરે છે જગત. 7 મુખવાળી દ્વારકા અને હું જે પણ જાણું છું તે બધા. આમ અનંત કાર્યો કર્યા પછી હું 4 મુખવાળી બ્રહ્મા જેમને પ્રસન્ન કરે છે તેમની પાસે જઈશ. હે 2 મુખવાળા મન, હંસ, કાગડો, માધવન, ડુક્કર, નરસિંહ, વામન, રામ, દશરથ, સત્વ, કલ્કી આ બધા મારા મૂળ સ્વરૂપો છે. મેં વેદોને ગુમાવ્યા વિના સાચવ્યા છે. તેથી કૃતયુગમાં મેં વેદ અને શ્રુતિઓને વિશ્વને સમર્પિત કર્યા છે. મારા સારા વિચારો ઘણા પાછળ ગયા છે. તેઓએ સંસારનો ત્યાગ કર્યો છે. પોતાનું કાર્ય પૂર્ણ કર્યા પછી તેઓ તેમના મૂળ સ્વરૂપમાં પાછા ફરે છે. આવ્યા છે. બ્રહ્માને પણ આ તમે દર્શન કરી શકતા નથી, ફક્ત તમે જ આવી દ્રષ્ટિ મેળવી શકો છો. હે મારા ભક્ત, હું તમને ભૂતકાળ અને ભવિષ્યની બધી ઘટનાઓ ગુપ્ત રીતે પ્રગટ કરું છું. મેં તમને કહ્યું છે, મહાભારત 3 આવી રહ્યું છે.